જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા અશ્વિનભાઈ માકડિયા અને ઉષાબેન માકડિયા નામના દંપતીનું વહીવટીતંત્રની ત્વરિત કામગીરી દ્વારા આબાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગત સાંજે આ દંપતી પૂરની સ્થિતિમાં ફસાયા હોવાની ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી કિશન ગરસર અને મામલતદાર સંદીપ મહેતાના માર્ગદર્શન હેઠળ કેશોદ મોડેલ ફાયર સ્ટેશનની ટીમ અદ્યતન બોટ અને સામગ્રી સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી કે જ્યાં ટીમે માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ પૂરના પાણી વચ્ચે ફસાયેલા દંપતીને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અનિરુદ્ધ સીમાભાઈ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.